જે પિતાએ રણમેદાનમાં દુશ્મનોની તોપોના અવાજ વચ્ચે પણ પોતાની છાતી ગજવી હતી, આજે એ જ પિતાના કાનમાં પોતાની જ વહુના શબ્દો કોઈ ઝેરીલા તીરની જેમ વાગી રહ્યા હતા. વહુએ કહ્યું કે તમારા આ લંગડાતા ડગલા હવે અમારા મોભાદાર જીવનમાં કચરા સમાન છે. પાયલના આ શબ્દો સાંભળીને નિવૃત્ત મેજર રણવીરસિંહની આંખમાંથી આંસુ તો ન પડ્યા, પણ તેમના સૈનિકી આત્માએ એ જ ક્ષણે એક એવો સંકલ્પ લઈ લીધો કે જેની કલ્પના તેમના દીકરા આર્યને પણ નહોતી કરી. જે પિતાને તેઓ અપંગ સમજીને ઘરની બહાર ધકેલી રહ્યા હતા, તેમને ક્યાં ખબર હતી કે સિંહ ગમે તેટલો ઘાયલ હોય તો પણ તેની ગર્જના આખા જંગલને હચમચાવવા માટે કાફી હોય છે. આ એક એવા પિતાની સંઘર્ષગાથા છે કે જેણે દેશની રક્ષા માટે પોતાનું લોહી વહાવ્યું હતું, પણ પોતાના જ ઘરમાં તેમને અપમાનિત થવું પડ્યું. આ વાર્તા ન્યાય, સ્વાભિમાન અને કર્મની ફળશ્રુતિ પર આધારિત છે. સેનાના નિવૃત્ત મેજર રણવીરસિંહ જ્યારે લડાઈના મેદાનમાં હતા ત્યારે દુશ્મનોના છક્કા છોડાવી દેતા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન તેમના ડાબા પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેઓ થોડા લંગડાતા ચાલતા હતા. નિવૃત્તિ પછી તેઓ પોતાના એકમાત્ર દીકરા આર્યન અને વહુ પાયલ સાથે રહેવા આવ્યા હતા. તેમને આશા હતી કે જીવનની સાંજ પરિવારના પ્રેમ સાથે વીતશે, પણ વિધિના લેખ કંઈક જુદા જ હતા. પાયલને રણવીરસિંહનો લંગડાતો પગ અને તેમનું શિસ્તબદ્ધ જીવન, જેને જરાય ગમતું નહીં, તે તેમને બોજ સમજવા લાગી હતી. આર્યન પણ વહુના રવાડે ચડીને પિતાના ત્યાગને ભૂલી ગયો હતો. એક દિવસ ઘરમાં મહેમાનો આવવાના હતા ત્યારે પાયલે રણવીરસિંહને સ્પષ્ટ કહી દીધું કે તેઓ પોતાના ઓરડામાંથી બહાર ન આવે, કારણ કે તેમનો અપંગ દેખાવ મહેમાનો સામે શરમજનક લાગશે. રણવીરસિંહની આંખો ભીની થઈ ગઈ, પણ તેઓ કશું બોલ્યા નહીં. રાત્રે જ્યારે બધા જમી રહ્યા હતા ત્યારે પાયલે એક જૂની પ્લેટમાં જમવાનું આપીને રણવીરસિંહને કહી દીધું કે હવે આ ઘર તમારા માટે નથી. તમે હવે આ ઘરમાં બોજ બની ગયા છો અને અમારે અમારી લાઈફ એન્જોય કરવી છે. આર્યને પણ મૌન રહીને પત્નીનો સાથ આપ્યો. રણવીરસિંહ એ જ રાત્રે પોતાનો જૂનો આર્મીનો થેલો અને મેડલ લઈને ઘરની બહાર નીકળી ગયા. તેમની પાસે ન તો રહેવા માટે ઘર હતું કે ન કોઈ સહારો, બસ એક અટલ સ્વાભિમાન હતું. શહેરના રસ્તાઓ પર રણવીરસિંહ ભટકતા રહ્યા, પણ હાર ન માની. એક સાંજે રેલવે સ્ટેશન પર તેમની મુલાકાત તેમના જૂના સાથી અને હાલના સિક્યુરિટી ફર્મના માલિક કર્નલ વિક્રમ સાથે થઈ. વિક્રમે રણવીરસિંહની હાલત જોઈને તેમને વચન આપ્યું કે જે દેશના સિંહ હતા તેમને રસ્તા પર રખડવા નહીં દઈએ. રણવીરસિંહને તેમની કંપનીમાં ટ્રેડિંગ હેડ બનાવવામાં આવ્યા. ટૂંક સમયમાં જ તેમની શિસ્ત અને કામ કરવાની પદ્ધતિથી રણવીરસિંહ તે મોટી સિક્યુરિટી અને ડિફેન્સ સલાહકાર પેઢીના અગ્રણી ચહેરો બની ગયા. ભારત સરકારે પણ તેમની જૂની વીરતા માટે તેમને એક વિશેષ સન્માન અને મોટી પેન્શનની રકમ એનાયત કરી. બીજી તરફ આર્યન અને પાયલની હાલત દિવસે ને દિવસે બગડવા લાગી હતી. આર્યને ખોટા રોકાણોમાં પૈસા ગુમાવ્યા હતા અને તેની નોકરી પર પણ જોખમ હતું. તેમને જાણવા મળ્યું કે શહેરના સૌથી મોટા બિઝનેસ એન્ડ ડીલરશીપ એવોર્ડ ફંક્શનમાં જવાથી તેમને કદાચ કોઈ મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે. આ સમારોહમાં શહેરના તમામ પ્રતિષ્ઠિત લોકો આવવાના હતા. આર્યન અને પાયલ ઉધાર લીધેલા કપડાં પહેરીને કોઈક રીતે તે ફંક્શનમાં પહોંચ્યા હતા. તેમને આશા હતી કે અહીં કોઈ મોટા ઉદ્યોગપતિને મળીને તેમની કિસ્મત ચમકશે. સમારોહમાં જ્યારે મુખ્ય અતિથિના આગમનની જાહેરાત થઈ ત્યારે હોલમાં બેઠેલા તમામ લોકો ઊભા થઈ ગયા. હોલના દરવાજા ખુલ્યા અને બે કદાવર બોડીગાર્ડની વચ્ચે એક વ્યક્તિ સફેદ સફારી સૂટમાં છાતી પર મેડલ લગાવીને અંદર પ્રવેશ્યા.
તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારનું તેજ હતું. ભલે તે થોડા લંગડાતા ચાલતા હતા, પણ તેમની ચાલમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. આ જોઈને આર્યન અને પાયલની આંખો ફાટી ગઈ જ્યારે તેમણે જોયું કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રણવીરસિંહ પોતે જ હતા. જે પિતાને તેમણે અપંગ અને બોજ કહીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, આજે તેમને સન્માન આપવા માટે આખું શહેર નતમસ્તક હતું. સ્ટેજ પરથી રણવીરસિંહે માઇક હાથમાં લીધું અને કહ્યું કે જીવનમાં શરીર અપંગ હોવાથી કોઈ બોજ નથી બનતું, પણ જ્યારે કોઈના વિચારો અને સંસ્કાર અપંગ થઈ જાય ત્યારે જ તે સાચો બોજ બને છે. આ સાંભળીને આર્યન અને પાયલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ ભીડમાં મોઢું છુપાવવા લાગ્યા, પણ રણવીરસિંહની નજર તેમના પર પડી. રણવીરસિંહે તેમની પાસે જઈને માત્ર એટલું જ કહ્યું કે દીકરા, જે પગ મને ઘરની બહાર કાઢી મૂકવા માટે ઉઠ્યા હતા, આજે એ જ પગ કેમ ધ્રુજી રહ્યા છે? આર્યન અને પાયલ પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ બચ્યું જ નહોતું. રણવીરસિંહ આજે વિજેતા હતા, માત્ર લડાઈના મેદાનમાં જ નહીં પણ જીવનના મેદાનમાં પણ. જ્યારે પાયલે અપમાન કર્યું ત્યારે આર્યન નીચું જોઈને ઊભો હતો. રણવીરસિંહે તેનો ખંભો પકડીને કહ્યું કે આર્યન, આ પગમાં ગોળી ત્યારે વાગી હતી જ્યારે હું તારા અને આ દેશના ભવિષ્ય માટે સરહદ પર ઊભો હતો. અને દુઃખ એ વાતનું નથી કે તારી પત્ની મને અપંગ કહે છે, પણ વેદના તો એ વાતની છે કે જે લોહીથી તારું અસ્તિત્વ છે એ જ લોહીને આજે તું બોજ સમજી રહ્યો છે. યાદ રાખજે દીકરા કે જે વૃક્ષ પોતાના મૂળિયાને બોજ સમજે છે ને, તેને સુકાઈ જતા વાર નથી લાગતી. આજે હું આ ઘર નથી છોડી રહ્યો, પણ તારા પરથી મારો ભરોસો છોડી રહ્યો છું. પાયલનો અહંકાર અને તિરસ્કારની પરાકાષ્ઠા જેવી તેની વાણી હતી. પાયલે જ્યારે રણવીરસિંહને જૂની પ્લેટમાં જમવાનું આપ્યું ત્યારે તેના શબ્દોમાં ઝેર હતું. જુઓ પપ્પાજી, આ ઘર કોઈ ધર્મશાળા નથી કે જ્યાં લંગડાતા અને બીમાર માણસોની સેવા થાય. તમારી આર્મીની શિસ્ત અને દેશભક્તિના કિસ્સાઓ હવે જૂના થઈ ગયા છે. અમારે નવા જમાનાના લોકો સાથે ઉઠવું બેસવું છે. તમારી હાજરીથી અમારી પ્રતિષ્ઠા ખરડાય છે. જે માણસ પોતાની લાકડી વગર ચાલી નથી શકતો, એ અમારા જીવનની ગાડી શું ચલાવવાનો હતો? તમારી ભલાઈ એમાં જ છે કે તમે વહેલી તકે તમારો રસ્તો શોધી લ્યો. સમારોહમાં રણવીરસિંહનું પ્રવચન જાણે સત્યનો સાક્ષાત્કાર હોય એવું લાગતું હતું. જ્યારે રણવીરસિંહ સ્ટેજ પર પહોંચ્યા અને માઇક પકડ્યું ત્યારે હોલમાં સોપો પડી ગયો. તેમણે આર્યન અને પાયલની આંખોમાં સીધું જ જોઈને કહ્યું કે ઘણા લોકો એવું માને છે કે શરીરના અંગો નકામા થઈ જાય એટલે માણસ નકામો થઈ જાય છે, પણ સાચી અપંગતા શરીરમાં નહીં પણ માનસિકતામાં જ હોય છે. જે પિતાએ તમને ચાલતા શીખવ્યું એના જ ચાલવા પર જ્યારે તમે સવાલ ઉઠાવો છો ને, ત્યારે તમે સૌથી મોટા અપંગ સાબિત થાવો છો. મેં સરહદ પર દુશ્મનો સામે લડાઈ જીતી છે, પણ આજે મારા પોતાના જ ઘરના સંસ્કારો સામે હું હારી ગયો હતો. પણ યાદ રાખજો કે જે મા બાપના આંસુ જમીન પર પડે છે ને, તે ઘરનો પાયો ક્યારેય મજબૂત નથી થતો. જ્યારે ફંક્શન પૂરું થયું ત્યારે આર્યન પોતાના પિતા પાસે પહોંચ્યો. ત્યારે તેના શબ્દોમાં થથરાટ હતો. પપ્પા, મને માફ કરો, હું આંધળો થઈ ગયો હતો. મને નહોતી ખબર કે જેને હું બોજ સમજતો હતો તે આટલા ઊંચા આસમાને પહોંચી જશે. રણવીરસિંહે શાંતિથી તેનો હાથ હટાવતા કહ્યું કે આર્યન, તારો પસ્તાવો આજે તારી ગરજમાંથી જન્મેલો છે, પ્રેમમાંથી નહીં. જો આજે હું અહીં ભિખારી હોત તો શું તું મારી માફી માગવા આવત? જા હવે તારા આધુનિક જીવનમાં ખુશ રહે, કારણ કે હવે આ બોજ પોતાની મંજિલ જાતે જ નક્કી કરી ચૂક્યો છે. સમારોહમાં રણવીરસિંહને જોઈને આર્યન અને પાયલ સ્તબ્ધ હતા.
પણ વાર્તામાં અસલી વળાંક તો ત્યારે આવ્યો કે જ્યારે કાર્યક્રમના અંતે એક મોટા વ્યાપારી કરારની જાહેરાત થઈ. આર્યન જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની વર્ષોથી જે મોટા સરકારી પ્રોજેક્ટ અને વિદેશી સુરક્ષા ઉપકરણોના કોન્ટ્રાક્ટ માટે વલખા મારતી હતી, તે કોન્ટ્રાક્ટ આપવાની સત્તા હવે રણવીરસિંહની નવી પેઢી વીર પ્રોડક્શન સર્વિસીસ પાસે જ હતી. એટલું જ નહીં, રણવીરસિંહ તે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત થયા હતા, જે આર્યનની કંપનીને હસ્તગત કરવા જઈ રહી હતી. જ્યારે સ્ટેજ પરથી જાહેરાત થઈ કે અમારી કંપનીના નવા માલિક અને સર્વો મેજર રણવીરસિંહ હવેથી તમામ પ્રોજેક્ટ્સનું સંચાલન કરશે, ત્યારે આર્યનના હોશ ઉડી ગયા. જે પિતાને તેણે ઘરની બહાર કાઢ્યા હતા, હવે તેના નોકરીના અસ્તિત્વની ચાવી પણ એ જ પિતાના હાથમાં હતી. રણવીરસિંહે જાણી જોઈને આર્યન અને પાયલને પોતાની કેબિનમાં બોલાવ્યા. પાયલ, જે હંમેશા મોં ફાડીને બોલતી હતી, તે આજે ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ પકડી રહી હતી. રણવીરસિંહે શાંતિથી એક ફાઇલ ટેબલ પર મૂકી અને કહ્યું કે આર્યન, આ તારા ટર્મિનેશન લેટર છે. જે વ્યક્તિ પોતાના પિતાની ગરિમા અને દેશના સૈનિકનું સન્માન નથી જાળવી શકતો, તે મારી કંપનીમાં શિસ્ત અને વફાદારી શું જાળવવાનો હતો? જે પિતાને તે અપંગ કહ્યા હતા, આજે એ જ પિતાના હસ્તાક્ષર વગર તારા ઘરના રસોડામાં ચૂલો પણ નહીં સળગી શકે. પાયલ રણવીરસિંહના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી કે પપ્પા, અમને માફ કરી દ્યો, અમને એક તક આપો. ત્યારે રણવીરસિંહે ખૂબ જ ગંભીરતાથી વળતો પ્રહાર કર્યો. પાયલ, તું આજે માફી મારી પાસે નથી માગી રહી, પણ તારા છીનવાઈ રહેલા વૈભવ પાસે માગી રહી છે. જો આજે હું અહીં ન હોત તો શું તું રસ્તા પર ભટકતા કોઈ વૃદ્ધને માફી આપવા જાત ખરી? સંબંધોની કિંમત જ્યારે જરૂરિયાત પર ટકેલી હોય ત્યારે તે સંબંધ નથી રહેતા, માત્ર સોદો જ બની જાય છે. મેં નિર્ણય લઈ લીધો છે કે મારા પેન્શન અને સંપત્તિનો મોટો હિસ્સો હું શહીદ સૈનિકોના પરિવારો અને અનાથ બાળકો માટે વાપરીશ. અને હા આર્યન, તારે જો આ કંપનીમાં કામ કરવું હોય ને, તો તારે એક સામાન્ય સિક્યોરિટી ગાર્ડ તરીકે શૂન્યથી શરૂઆત કરવી પડશે, જેથી તને ખબર પડે કે પરસેવો પાડીને આબરૂ કેમ કમાવાય. આ એક એવો વળાંક હતો કે જ્યાં પિતાએ માત્ર બદલો ન લીધો, પણ દીકરાને જીવનનો અસલી પાઠ ભણાવ્યો. આર્યન અને પાયલ પાસે હવે પસ્તાવો કરવા માટે આખી જિંદગી હતી, અને સામે રણવીરસિંહ હતા, જે ફરી એકવાર પોતાની શરતો પર જીવનની લડાઈ જીતી ચૂક્યા હતા. કર્મનું ફળ એ જ કુદરતનો અટલ નિયમ છે. જ્યારે લોહીના સંબંધોમાં સ્વાર્થ ભળે છે ને, ત્યારે ક્ષમા કરતાં ન્યાય વધુ જરૂરી બની જાય છે. કેબિનમાં છવાયેલી શાંતિ આર્યન અને પાયલ માટે કોઈ ગૂંગળામણથી ઓછી ન હતી. પાયલ હજુ પણ રણવીરસિંહના પગ પકડીને બેઠી હતી, પરંતુ રણવીરસિંહના ચહેરા પર આજે પિતાની મમતાને બદલે એક શિસ્તબદ્ધ સૈનિકની કઠોરતા હતી. તેમણે ધીમેથી પોતાનો પગ પાછો ખેંચ્યો અને ખુરશી પર બેસતા કહ્યું કે પાયલ, ઊભી થઈ જા. આ નાટક હવે તને શોભતું નથી. તે મને ત્યારે કાઢી મૂક્યો હતો જ્યારે મારે સહારાની ખરી જરૂર હતી, અને આજે તું મારો સહારો શોધે છે કારણ કે તને તારું ભવિષ્ય અંધકારમય દેખાય છે. આર્યન ધ્રુજતા અવાજે બોલ્યો, પપ્પા, હું તમારો દીકરો છું. શું તમે ખરેખર મને રસ્તા પર લાવી દેશો? રણવીરસિંહની આંખોમાં એક ચમક આવી. તેમણે કહ્યું કે મેં તને રસ્તા પર નથી લાવ્યો આર્યન, તે પોતે જ તારો રસ્તો પસંદ કર્યો હતો. જ્યારે તે મને ઘરની બહાર કાઢ્યો ત્યારે તે મારો હાથ નહીં પણ તારું નસીબ છોડ્યું હતું. તે વિચાર્યું હતું કે તારા પિતા અપંગ છે, પણ તું ભૂલી ગયો કે સિંહ ભલે ઘરડો થાય પણ શિકાર કરવાનું નથી ભૂલતો.
મેં આ આખું સામ્રાજ્ય તારી પાસેથી કશું જ છીનવવા માટે નથી બનાવ્યું, પણ તને એ સાબિત કરવા માટે બનાવ્યું છે કે સ્વાભિમાનની લાકડી ટેકાની લાકડી કરતાં પણ વધુ મજબૂત હોય છે. રણવીરસિંહે ટેબલ પર રહેલી બેલ વગાડી અને 2 હટ્ટાકટ્ટા બોડીગાર્ડ અંદર આવ્યા. રણવીરસિંહે આદેશ આપ્યો કે આ બંનેને બહાર લઈ જાઓ અને હા, આર્યન મજમુદારની ફાઇલ પર બ્લેકલિસ્ટનો સિક્કો મારી દો. આપણી કોઈ પણ કંપની કે આપણા ગ્રુપ સાથે સંકળાયેલી કોઈ પણ પેઢીમાં આ વ્યક્તિને નોકરી મળવી જોઈએ નહીં. તેને એ સમજાવવું જરૂરી છે કે પિતાનું અપમાન કરવાના વ્યાજ સાથેના હપ્તા કેવી રીતે ભરવા પડે છે. પાયલ ચીસો પાડતી રહી અને આર્યન કરગરતો રહ્યો, પણ રણવીરસિંહના કાનમાં એ શબ્દો હજી પણ ગૂંજતા હતા કે જે પાયલે તે રાત્રે કહ્યા હતા કે તમે આ ઘરમાં બોજ બની ગયા છો. બોડીગાર્ડે તેમને આદરપૂર્વક પણ મક્કમતાથી પકડીને ઓફિસની બહાર ધકેલી દીધા. જે આલિશાન હોલ અને ઓફિસમાં જેઓ પોતાની શાન બતાવવા આવ્યા હતા, ત્યાંથી આજે તેઓ અપમાનિત થઈને બહાર નીકળ્યા હતા. રણવીરસિંહ બારી પાસે જઈને ઊભા રહ્યા અને બહાર વરસાદ શરૂ થયો હતો. તેમણે પોતાના લોખંડી મનોબળથી સાબિત કરી દીધું હતું કે સન્માન ક્યારેય માંગવાથી નથી મળતું, પરંતુ સન્માન જોઈતું હોય ને તો સન્માનને કમાવવું પડે છે. દીકરા અને વહુ માટે હવે આખું શહેર એક જેલ જેવું બની ગયું હતું, કારણ કે રણવીરસિંહનો પ્રભાવ એટલો બધો મોટો હતો કે કોઈ પણ તેમને આશરો આપવા તૈયાર નહોતું. જે પિતાને તેમણે ઘર વિહોણા કર્યા હતા, આજે તે જ દીકરો પોતાના જ શહેરમાં પારકો થઈ ગયો હતો. આ હતો રણવીરસિંહનો ન્યાય, સીધો, સચોટ અને કર્મના ફળ જેવો કડવો. જે દીકરાએ પિતાના ત્યાગની કિંમત નહોતી સમજી, તેને આજે એક રોટલી માટે સંઘર્ષ કરવાની નોબત આવી હતી. રણવીરસિંહે સાબિત કરી દીધું હતું કે બાપ હંમેશા બાપ જ હોય છે, પછી તે સરહદ પર હોય કે પછી નિવૃત્તિ પછીના જીવનમાં. સમારોહના હોલની બહાર નીકળતા આર્યન અને પાયલના કાનમાં હજુ પણ રણવીરસિંહના એ શબ્દો અથડાઈ રહ્યા હતા. જે પિતાના આશીર્વાદ લેવામાં તેમને શરમ આવતી હતી, આજે એ જ પિતાના પડછાયાને સ્પર્શ કરવા માટે પણ તેઓ લાયક નહોતા રહ્યા. રણવીરસિંહે બારીમાંથી આકાશ તરફ જોયું. આજે તેમને એવું લાગ્યું કે જાણે દેશની સરહદ પછી તેમણે જીવનનો સૌથી મોટો જંગ જીતી લીધો હતો. આ વાર્તા એવા દરેક સંતાન માટે એક ચેતવણી બની ગઈ કે મા બાપ એ કોઈ ઘરનો સામાન નથી કે જેને નકામો ગણીને ફેંકી શકાય, પણ એ તો એ જીવંત ઇતિહાસ છે કે જેના પાયા પર તમારું વર્તમાન ઊભું છે. કુદરતનો ન્યાય મોડો હોઈ શકે, પણ તે હંમેશા સચોટ અને વ્યાજ સહિત પાછો મળે છે. મિત્રો, આ કહાની પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.